નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મૌધામાં જીવતા બોમ્બ સમાન વીજ કેબલ, સતત બીજા દિવસે ધડાકાભેર વાયર તૂટતા ભયનો માહોલ. ખેડા જિલ્લાના મૌધા નગરમાં છેલ્લા 2 દિવસથી વારંવાર સળગતા વીજ કેબલ અને જીવતા વાયર તૂટી પડવાની ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભય અને ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ડબગરવડ વિસ્તારમાં મધરાત્રિના સમયે ફરી એકવાર વીજ કેબલ સળગીને તૂટી પડતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આખરે આ ટેકનિકલ ખામી છે કે પછી તંત્રની બેદરકારી, જુઓ આ અહેવાલમાં. મૌધાનગરના ડબગરવાડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સર્જાતી વીજ કેબલ સળગવાની ઘટનાઓ હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. રાત્રિના સમયે અચાનક વીજ થાંભલા પરથી કેબલ સળગવા લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સળગતા કેબલમાંથી ઉડતી ચિંગારીઓ અને જોરદાર ભડાકાઓને કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગલા દિવસની રાત્રે પણ આ જ સ્થળે આવી જ પ્રકારની ઘટના બની હતી, જેના કારણે ફીણાવ, ભાગોળ સહિતના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટના બાદ મૌધા MGVCL દ્વારા બીજા દિવસે સવારે મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ લોકો રાહતનો શ્વાસ લે તે પહેલા જ દિવસની મધ્યરાત્રિએ ફરી એકવાર એ જ વીજ થાંભલા પરથી કેબલ સળગીને તૂટી પડતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ફરી સર્જાયેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગરમી વચ્ચે સતત રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન બન્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં વારંવાર અચાનક વીજ પુરવઠો બંધ થઈ જવાની સમસ્યા વધી રહી છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ઘટનાની જાણ થતાં જ મૌધા MGVCLના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રાત્રિના સમયે જ સળગેલા કેબલની તપાસ સાથે મરામત કામગીરી શરૂ કરી હતી. જોકે સતત 2 દિવસ આવી જ ઘટના બનતા આખરે ત્રીજા દિવસે નવો વીજ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોમાં હવે એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ માત્ર ટેકનિકલ ખામી છે કે પછી જાળવણીમાં ગંભીર બેદરકારી. લોકો હવે MGVCL પાસે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ ફરી ન સર્જાય. વારંવાર સળગતા વીજ કેબલ અને જીવતા વાયર તૂટી પડવાની ઘટનાઓને કારણે મૌધાના લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. હવે જોવાનું રહ્યું કે MGVCL દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવવામાં આવશે. રિપોર્ટર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુધા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.